નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને નમન, વંદન, અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા, જય માતાજી. આપનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવો ના કાર્યક્રમમાં, જેમાં આપણે રોજનું પંચાંગ જાણીએ છીએ, દિન વિશેષ જાણીએ છીએ, જેથી આવતીકાલનો દિવસ તમારો ધાર્મિક રીતે કેવો જશે તેની ખબર પડે. સારા ચોગડિયા વિશે જણાવીએ છીએ, જેથી તમને કોઈ સારા કામ કરવા હોય તો એની ખબર પડે. 12 રાશિનું રાશિ ભવિષ્ય જણાવીએ છીએ, કેવો રહેશે આવતીકાલનો દિવસ, તમને આવનારો દિવસની અગાઉથી ખબર રહે. સાથે તમારા દરેક ફોન કોલના એકદમ સચોટ અને સરળ રીતે તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ ખોટી વિધિ વિધાન વગર મંત્ર યંત્ર અને નંગની પૂજાથી કેમનું તમારું દરેકનું નિવારણ થાય તેના માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. અને સાથે જાણીએ છીએ કાલે જેનો પણ જન્મદિવસ છે એનો આવતો દિવસ કેવો રહેશે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 17/5/2024 ને શુક્રવાર છે. તો તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ નોમ છે. સિંહ રાશિનો ચંદ્ર છે અને મ અને ટ મૂળાક્ષર છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, તો યોગ વ્યઘાત છે. કૌલવ નામનું કરણ કાલે 8:49 સુધી ચાલશે. પંચકે નથી ને વિછોડો નથી, દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. 5:57 સૂર્યોદય, તો સૂર્ય સાંજે 7:14 કલાકે થશે. 2:22 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:41 થશે. 12:09 થી 1:02 નું અભિજીત મુહૂર્ત છે. 12:09 થી 1:02 એટલે અભિજીત મુહૂર્ત. સારામાં સારું ચોગડિયું. રાહુકાળ 10:56 થી 12:36 નો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે. કાલે કોઈ પણ પ્રકારના કાર્યોની શરૂઆત કરવી હોય, નવી વસ્તુઓ પ્રારંભ કરવી હોય તો તમે કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીજીનો દિવસ ગણવામાં આવ્યો છે. અને આ શુક્રવાર માં લક્ષ્મીજીના તમે કમળનું ફૂલ સાથે લાલ ગુલાબનું એક ફૂલ કંકુ વાળું કરીને, એક કમળનું ફૂલ અને એક લાલ ગુલાબનું ફૂલ, એમાં એક ગુલાબના ફૂલ ઉપર ચપટી કંકુ અર્પિત કરીને માતાજીને ચઢાવવાથી તમારા ઘરમાં ધન ધાન્યના યોગ બને છે. તમે જો કાલે આટલું કરશો અને શ્રી સુક્તમનો પાઠ, માતાજીને કમળ ચડાયું, ગુલાબ ચડાયું, કંકુ વાળું ગુલાબ ચડાવીને એક શ્રી સુક્તમનો પાઠ કરશો તો તમારા જીવનમાં ધન લાભ થતા રહેશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું દિવસનું લાભ ચોઘડિયું 7:37 થી 9:16 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું 9:16 થી 10:56 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 12:36 થી 2:15 કલાકનું. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે, તો સારા ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું મળે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:55 થી 11:15 કલાકનું રહેશે. અને આ રાત્રિના ચોઘડિયામાં પણ જો તમારે નાના મોટા કામ કરવા હોય, નવા કાર્ય કરવા હોય, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો ફળ સારું મળે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને એ જણાવો કે મકર રાશિની અંદર જ્યારે ચંદ્ર હોય છે ત્યારે એ ચંદ્રનો પ્રભાવ કેવો હોય છે. મકર રાશિ, ગઈકાલે આપણે વાત કરી હતી ધન રાશિની, આજે વાત કરીશું મકર રાશિ વિશે. મકર રાશિના મૂળાક્ષર ખ અને જ છે. મકર રાશિનો ચંદ્ર અસ્તનો થયો, એટલે કે મકર રાશિ વાળા
થોડા કપટી અને થોડા ક્યાંક ને ક્યાંક સહનશીલતા વાળા પણ હોય છે. મકર રાશિ વાળા પોતાનો સ્વાર્થ પહેલા અને બીજાનું હિત પછી વિચારે. તેમના માટે હે ભગવાન સૌનું ભલું કરજે, શરૂઆત મારાથી કરજે તેવી પ્રાર્થના થાય. સાથે મકર રાશિ વાળા કામમાં ચોક્કસ હોય, પણ એમને જ્યારે છોકરીઓ કે છોકરાઓની બાબત આવે ત્યારે એમનું મન ઢચુપચું થઈ જાય છે. જીવનસાથીની બાબત આવે ત્યારે મન ઢચુપચું થઈ જાય. આજ કુછ ઓર પરસો કુછ ઓર એવું એમના મનમાં વિચારો ચાલતા હોય. સ્થિર મગજ ના હોય. આને જોડે લગ્ન કરું, પેલા સાથે કરું, પેલી સાથે કરું, કોની સાથે કરું ખબર ના પડે. ભમતું મગજ, અને એ પણ પોતે ભમતા જ રહેતા હોય. ચરર ચરર મારું ચકડોળ ચાલે. સવારે ઉત્તર તરફ જોવો તો સાંજે દક્ષિણ તરફ જોવા મળે. મગજ અને પોતે બંને ફરવાના શોખીન. શિયાળ જેવા હોય. કેવા? શિયાળ જેવા. દ્રાક્ષ ના મળે તો કે ભાઈ આ તો ખાટી છે, જવા દો, મૂકો. એકદમ ચપળ, ચબરાક, ચતુર. ચંદ્ર નીચનો થયો ને, અસ્તનો ચંદ્ર માણસને કપટી બનાવે. પણ કળા સાહિત્યના શોખીન હોય, ખાવા પીવાના શોખીન હોય. સાથે એમના જીવનમાં ઘણી શ્રેષ્ઠ તકો આવતી હોય છે. સાથે મકર રાશિ વાળાને ચર રાશિ કહેવાય. એટલે હરવું ફરવું ને ચરવું ગમતું હોય. એમને 2-3 કલાકે કંઈક જોઈએ મોઢામાં નાખવા. તમાકુ હોય, સિગરેટ હોય કે પછી કશું પણ હોય, કે ખાવા પીવાનું હોય, પડીકા હોય, પણ એમનું ચક્કી ચાલુ હોવી જોઈએ. સાથે મકર રાશિ વાળા પોતાના માટે કંઈ પણ કરી શકે. એક વખત વિચારી લીધું કે ના ભાઈ મારે આ કરવું છે તો એ સંપૂર્ણપણે પૂર્ણ કરે. દૃઢ નિશ્ચય સાથે જો એ આગળ વધે તો પછી સામે ગમે તે માણસ હોય તેને પાડી નાખવાની તાકાત એ ધરાવે છે. મકર રાશિ વાળા ધન ધાન્યથી સુખી સમૃદ્ધ હોય છે. સાથે એમને માથાને લગતી કોઈ સમસ્યાઓ નાની મોટી રહેતી, કારણ વગર માથો દુખાવો થઈ જાય, શરદી કફ થઈ જાય, આવું બધું નાનું મોટું રહેતું હોય, કારણ કે ચંદ્ર અસ્તનો થાય એટલા માટે. સાથે મકર રાશિ વાળા લોકો અન્યની મદદ માટે, અન્યના જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરતા હોય છે. ખૂબ સારા પ્રયત્નો કરતા હોય છે લોકોનું જીવન સુધરે તેના માટે. એક સમાજ સુધારક તરીકે તેમનું નામ સર્વશ્રેષ્ઠ તરીકે આવે છે. સારા સમાજ સુધારક હોય તે ભગવાન શિવની પૂજા ઉપાસના કરે તો તેમના માટે સર્વોત્તમ ફળ મળે છે. ભગવાન શિવની પૂજા ઉપાસનામાં નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ એ શિવલિંગ ઉપર ચડાવે અને એક શમીપત્ર ચડાવે તો તેમનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. તો આટલું નિત્યક્રમ પ્રમાણે મકર રાશિ વાળા કરશે, લાભ રહેશે અને જીવનમાં અભિવૃદ્ધિ કરશે. જી બેન.
જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ, મૂળાક્ષર અ, લ અને ઈ છે. મેષ રાશિ વાળા કાલે હરવા ફરવા જાઓ, બહાર જાઓ, ચાલતી વખતે થોડુંક ધ્યાન રાખજો. નાની મોટી આફતોથી બચીને રહીશું, આફતોથી દૂર રહીશું. તમે પાછા અમુક લોકો એમના સાસુ સસરા પતિ પત્નીથી દૂર રહે, એવું નથી કરવાનું. આસપાસની વસ્તુઓ, નજીકની વસ્તુઓ જીવનમાં સુખ રંગીન બનાવશે. કોઈ નવી વસ્તુઓ શીખવા મળે, કોઈ નવી વસ્તુઓ જાણવા મળે, કોઈ નવી વસ્તુઓનો તમને જ્ઞાનમાં વધારો થાય, તર્ક શક્તિ વધે, અભિવૃદ્ધિ થાય. રાતો શુભ કલર શુભાંક 2 રહે. વૃષભ રાશિની જો વાત કરીએ તો મૂળાક્ષર બ અને ઉ. દિવસ ક્યાંક ને ક્યાંક આળસમાં પસાર થતો જોવાય છે. ભેટ સોગાદો મળતી રહેશે, રાહતના સમાચાર મળે, કાં તો તમને પોતાને રાહત મળે. ધનનો ખર્ચો થાય, નાનો મોટો ધનનો ખર્ચો થતો જોવાય છે. કેસરી શુભ કલર ને શુભાંક 9 છે. મિથુન રાશિની વાત કરવામાં આવે તો માનસિક શાંતિ જીવનમાં જોવાય છે, માનસિક શાંતિ રહેશે. માથામાં નાનો મોટો સણકા મારે, માથામાં નાનો મોટો દુખાવો રહે. વાત કરીએ છીએ આપણે મિથુન રાશિની, અને કામ સમયસર પૂર્ણ થશે. તમારું જે તે કામ વિચાર્યું છે ને તે સમયસર કામ પૂર્ણ થશે. મહત્વની વાતો જાણવા મળે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો કાલે ઓફિસથી વહેલા ઘરે અવાય. તમે વહેલી તકે ઓફિસથી ઘરે આવી શકો છો. કાં તો કોઈ કારણોસર તમારે ઘરે આવવાનું થશે, કાં તો કારણસર ઓફિસથી બહાર જવાનું થશે. બાળકોની મદદથી નાના મોટા કામ પૂર્ણ થશે. બાળકોની મદદથી કામમાં સરળતા રહેશે. તબિયતનું થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય સાચવવું, ખોટા ધનના ખર્ચા ના થાય તેનું એકંદરે ધ્યાન રાખવું. પૈસાના ખોટા ખર્ચા ના થાય ને તેનું ધ્યાન રાખવાનું છે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ વાળાને કાલે જમીન મકાનથી કે અન્ય રીતે કોઈક લાભ જોવાય છે. કામનું દબાણ વધારે રહેશે. કામનો બોજો માથા ઉપર રહ્યા કરશે. જે અટકી પડેલા કામો છે, ઘણા સમયથી ચાલતા નથી અથવા તો ઘણા સમયથી વાતો આવીને અટકી જાય છે, તો અટકી પડેલા કામો પૂર્ણ થશે. નવા પ્રેમ સંબંધમાં આગળ વધાય. સોનેરી શુભ કલર શુભાંક 8. વાત કરીશું કન્યા રાશિ. સંગીત દિવસને આરામદાયક બનાવે. ગીતો, સંગીત, કળાના પ્રેમીને દિવસ સારો છે. ભાઈ બહેનની મદદથી નાના મોટા કામ પૂરા થાય. ભાઈ બહેનની મદદથી તમને લાભ થાય. ભાઈ બહેનની મદદથી કોઈ સારા સમાચાર મળે, કાં તો ભાઈ બહેન તમારી મદદ માંગશે. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. બનતા પ્રયત્નો તમારા જીવનસાથી કરે કે તમારા ચહેરા ઉપર એક સારું સ્મિત જોવા માટે ઘણા પ્રયત્નો કરે. લોકોને તમારી વાણી ગમે, તમારા વિચારો ગમે. તમે એક આદર્શ વ્યક્તિ તરીકે, સિદ્ધાંતવાદી તરીકે શ્રેષ્ઠ વ્યક્તિત્વ બનાવી શકો છો. ગુલાબી શુભ કલર તો શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો 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 હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 25/2/2005. જી. જન્મ સ્થળ સુરત અને જી. જન્મ સમય સવારે 6 વાગે. પૂછવાનું એમ છે સાસરી છે અત્યારે કોઈનું કીધું જ નથી કરતો. હું એટલું કહી જ હોય પણ આમ આવડે બધું, કોઈ કામ ન કરે તો પછી કેટલા સમય આવું રહેશે? આગળ ભણવામાં ધ્યાન આપશે કે નહીં? માણસ આવું ક્યારે કરે કે જ્યારે એનો ત્રીજું સ્થાન બગડ્યું હોય ત્યારે આવું થાય. સિંહ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પ્રદોષનો જન્મ, શુક્રવારનો દિવસ છે. સૂર્ય, બુધ અને શુક્ર બીજા સ્થાનમાં છે. રાહુ કેતુ માતા પિતાના સ્થાનમાં બેઠા છે અને ચલિત કુંડળીમાં રાહુ ત્રીજે આવે છે.
એને નિત્યક્રમ પ્રમાણે કહેજો પક્ષીને ચણ આપે. ચણમાં શું આપવાનું છે? સફેદ ચોખા, પીળી દાળ અને લીલા મગ. સફેદ ચોખા, પીળી દાળ અને લીલા મગ ત્રણે ભેગા કરીને એટલે કે મિક્સ કરીને મુઠ્ઠી ભરીને નિત્યક્રમ પ્રમાણે પક્ષીને ખવડાવે. સાથે એક ત્રણમુખી રુદ્રાક્ષ એને ધારણ કરાવડાવજો. અને એક પન્ના નામનો રત્ન આવે. પન્ના છેલ્લી આંગળીમાં લીલી કલરનું આપણે આવે ને નંગ, એ બુધ જેને કહેવાય. એનાથી એના જીવનમાં ચોક્કસથી ફરક પડશે અને જે આ બધી વસ્તુ કરી રહ્યો છે મન એકાગ્ર રહેશે, શિસ્તમાં રહેશે, વિવેકમાં રહેશે અને બાળક અભિવૃદ્ધિ કરશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન. 23/8/2007 જી. સવારે 5 વાગે. જી. જન્મ સ્થળ સુરત. ઓકે, આપનો પ્રશ્ન કહેશો? મારી ગવર્મેન્ટ જોબ લાગશે કે નહીં? ગવર્મેન્ટ જોબ લાગશે કે નહીં? વૃશ્ચિકનો ચંદ્ર છે, કર્કનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, દસમની તિથિ અને ગુરુવારનો દિવસ હતો. મંગળ વૃષભનો છે, ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બને છે બેન. પણ સૂર્ય શનિ કેતુ જોડે હોવાથી સંઘર્ષો થશે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને, અને દરરોજ જે ગાયને રોટલી ને ગોળ તમારા હાથથી ખવડાવવાનું રાખો. સાથે દર મંગળવારે ગાયને બાજરીનો રોટલો ખવડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, જય માતાજી. જય માતાજી. હા, તો મારે મારા દીકરા વિશે પૂછવું હતું. જી. એનો જન્મ સમય છે બપોરના 2:45. જી. સ્થળ છે વડોદરા. જી. અને જન્મ તારીખ? જન્મ તારીખ 30/8/2006. જી. હા, હવે 12th સાયન્સ કર્યું છે એ ગ્રુપમાં. તો હવે એને એન્જિનિયરિંગ લાઈનમાં આગળ શેમાં વધે તો સારું રહેશે? એ ઇલેક્ટ્રિકલ કે છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે છે, તો એમાં શું સ્કોપ સારો રહેશે? તુલા રાશિનો ચંદ્ર, બુધવારનો દિવસ, વિશાખા નક્ષત્ર, છઠની તિથિ છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બાળકના ભવિષ્ય માટે થઈને. જો બાળકનો સૂર્ય બુધ બહુ જ સારો છે, એટલે કે એને મેકેનિકલથી, ઇલેક્ટ્રિકલથી વધારે લાભ છે. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં બાળકને આગળ વધારશો તો ચોક્કસથી એને લાભ થશે. એને ગુરુચંદ્રનો ગેટકશ્રી યોગ પણ એના જીવનમાં શ્રેષ્ઠ તબક્કો પાવશે. તો એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિકલ યા કોમ્પ્યુટરને લગતા, આઈટીને લગતા કોર્સિસ કરે તેમાં એની સફળતા જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હા હા હા, જન્મ તારીખ 29/12/99. જી. સવારે 7 ને. જી. હેલો. જી જી, જન્મ સ્થળ કહેશો હવે? 29/12/1999. સવારે 7 ને લગભગ 7:45 નો ટાઈમ છે. જી. 7:54. જી. શું પ્રશ્ન છે? હવે પ્રીતનું નામ છે પ્રીત સોની. જી. હવે એને લગ્ન માટેના યોગો કેવા છે? કન્યા રાશિનો ચંદ્ર, ધન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ, 8મની તિથિ છે. 7મા સ્થાનનો માલિક બુધ સૂર્ય સાથે બેઠો છે. મહાદશા અંતરદશામાં જોવા જઈએ તો રાહુની મહાદશા ચાલે છે અને શનિની અંતરદશા ચાલી રહી છે. 17/3/2026 સુધી બાળકના લગ્નના યોગ છે. 17/3/2026 સુધી બાળકના સારી જગ્યાએ લગ્ન ગોઠવાઈ જશે. ચિંતા કરવાની બાબત નથી. કુંડળીમાં કોઈ એવા ખરાબ દોષ નથી જેના કારણે એને હેરાનગતિ થાય. ચિંતા ના કરશો, વહેલી તકે એના લગ્ન ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની જે 3 રાશિ છે, તુલા, વૃશ્ચિક અને ધન, તે રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, ઝઘડાખોર વર્તન તમારા માટે કાલે અયોગ્ય છે.
કારણ વગર કોઈની જોડે ઝઘડો ના કરશો, કારણ વગર કોઈની પર ગુસ્સો ના કરશો, કારણ વગર કોઈની જોડે બોલવાનું થાય એવું ના કરશો. પછી બોલીને પસ્તાવો થાય એવું પણ યોગ્ય નથી. તો એ વસ્તુનું ધ્યાન રાખશું. ખર્ચમાં વધારો રહે, નાનો મોટો ખર્ચામાં ક્યાંક ને ક્યાંક વધારો થાય. ઘરમાં બાકી રહેલા કામ પૂર્ણ થશે. શુભ કલર આસમાની ને શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિને અધૂરા કાર્ય પૂર્ણ થાય. જે તે કામ બાકી છે, અધૂરા છે, તે પૂર્ણ થશે. માં લક્ષ્મીજીનું આગમન થતું જોવાય છે. સાચા પ્રેમની શોધ પૂર્ણ થાય. કોઈ એવું વ્યક્તિ મળે જીવનમાં કે જે તમને હૂંફ આપવા તત્પરતું હોય. કોઈ એવું વ્યક્તિ મળે જે તમારા જીવનને સારી જગ્યા પર લઈ જાય. દિશા શૂન્ય થયેલું જીવન એક સાચી દિશા બતાવે. કોઈ પણ હોય, તમારા માતા પિતા, કોઈ વડીલ કે કોઈ સારું વ્યક્તિ જે તમને સાચો માર્ગ બતાવશે. નાના મોટા નવા સંબંધો બંધાય, કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય. જાંબલી શુભ કલર શુભાંક 1. ધનરાશિની વાત કરીએ તો સંતાનથી ફાયદો થાય, સંતાનથી લાભ થાય. કોઈક નાની મોટી મુશ્કેલી જણાઈ રહી છે, તે મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરજો. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. નવા સંબંધો બંધાશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 છે. મકર રાશિને નવી વસ્તુઓની ખરીદી થતી રહેશે. નાની મોટી નવી વસ્તુઓની ખરીદી થાય. ખાલી સમયમાં કોઈ સપના જોવાય, ખાલી સમયમાં કોઈ મોટા કાર્યો થાય. દિનચર્યામાં વ્યસ્ત રહો. ઘરનું કામ વધશે. લીલો શુભ કલર અને શુભાંક 6 રહેશે. કુંભ રાશિને નવી વસ્તુઓ શીખવા મળે, નવા જ્ઞાન વૃદ્ધિમાં વધારો થાય, મૂડ બદલાયા કરે. બીજું ધન લાભ છે. પ્રિય પાત્ર તરફથી કોઈ લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 7 રહે. વાત કરીશું આપણે મીન રાશિની. વધારે પડતું કાર્ય કરવું નહીં. શરીરને આરામ આપવો જરૂરી છે. આરામ કરવાની જરૂર છે. બાગ બગીચામાં ફરવાનું મન થશે અને કોઈ સુંદર વળાંક જીવનમાં આવતો રહેશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું લકમાં બેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ અને આવનારો દિવસ કાલે કોનો છે અને કેવો છે. ક્વીન ઓફ વેન્ડ્સ, ધ ઇમ્પ્રેસ. એક સુંદર મજાનું ટેરોટ ઉપાડ્યું છે, ધ ઇમ્પ્રેસ. રાણીનું કાર્ડ છે ભાઈ. ક્વીન એલિઝાબેથ જેવી જિંદગી છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, ચિંતા નથી કરવાનું. રાજા રાણી જેવી જિંદગી જીને અલમસ્ત રહેવાનું છે. અબન્ડન્સ મળશે, નર્ચરિંગ મળશે, ફર્ટિલિટી મળશે, પેરેન્ટિંગ મળશે, ડેવલપમેન્ટ મળશે. ટૂંકમાં બધું મળશે જ, કશું જવાનું નથી, બધું આવવાનું જ. તન મન ધનથી આખું વર્ષ સારું સુખ છે. ચિંતા કરવાની બાબત નથી. ખાઈ પીને આરામ. કાલે જેનો પણ જન્મદિવસ છે, ખાઈ પીને આરામ કરો, મજા કરો. દિવસ ખૂબ સારો છે, વર્ષ ખૂબ સારું છે. જે તે કામોમાં અટકાયા છો, જે તે કામો પૂર્ણ નથી થતા, ટેરોટના માધ્યમથી બહુ સારું ભવિષ્ય આવ્યું છે. બધા કામો સંપૂર્ણપણે પૂર્ણ થશે આ વર્ષે. કોઈ જગ્યાએ અટવાયેલા છો તે પણ જતું રહેશે. તો ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ નિત્યક્રમ ચડાવો, કાં તો ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને ચડાવવાથી આખો દિવસ ને વર્ષ સારું જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો. કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.